ગુજરાતના સુપ્રસિદ્ધ અંબાજી ખાતે આજે સાંજના સુમારે બનાસકાંઠા પોલીસ દ્વારા અંબાજી મંદિરમાં ઓચિંતી તપાસ કામગીરી હાથ ધરાઈ હતી। ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે સાંજના સુમારે બનાસકાંઠા પોલીસ દ્વારા અંબાજી મંદિરમાં ઓચિંતી તપાસ કામગીરી હાથ ધરાઈ હતી। અંબાજી મંદિરમાં જિલ્લા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ટીમ, એસઓજી ટીમ, અંબાજી પોલીસ સહિત મંદિરની સઘન સુરક્ષાના કર્મીઓ અને મંદિરના ગાર્ડ દ્વારા અંબાજી મંદિરના ખૂણા ખૂણેની અદ્યતન સાધનો દ્વારા તપાસ હાથ ધરાઈ હતી। જોકે આ તપાસ કામગીરી મંદિરમાં કોઈ બોમ્બ મુકાયા નહીં, અફવા પછી મંદિરને ઉડાડી દેવાના પત્ર બાબતની કોઈ હકીકત સ્પષ્ટ થઈ શકી નથી। પણ ગુજરાતમાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાના અહેવાલના પગલે આઈબીના એલર્ટના અપાયેલા આદેશ અનુસાર તપાસ કામગીરી હાથ ધરાઈ હોવાનું જાણવા મળેલ છે। જોકે આ બાબતે એસઓજીની ટીમના પીઆઈ એમડી વ્યાસ, અંબાજી પીએસઆઈ કાંધલ આડેદરા તેમજ મંદિર સઘન સુરક્ષાના પીએસઆઈ એમકે દેસાઈ સહિતના પોલીસ કર્મીઓએ મંદિરમાં હાથ ધરેલી તપાસ કામગીરીમાં કોઈ જ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી ને હજી પોલીસ આગામી સમયમાં પણ આ જ રીતે ઓચિંતી સરપ્રાઇઝ ઓચિંતી ચેકિંગ કરતા રહેશે તેવું જાણવા મળેલ છે। ગુજરાતમાં 10 આતંકવાદી ઘૂસ્યા હોવાના અહેવાલના પગલે સમગ્ર ગુજરાતમાં પોલીસ દોડતી થઈ છે। ત્યારે પ્રથમ ગુજરાતના પ્રમુખ યાત્રાધામોની સુરક્ષા સઘન કરાઈ છે। જ્યારે મોડી રાત સુધી તપાસ હાથ ધર્યા બાદ આજે ગુજરાતને રાજસ્થાનને સાંકળતા માર્ગો ઉપર પોલીસ સતર્ક બની છે। યાત્રાધામ અંબાજી નજીક માત્ર 4 કિલોમીટર દૂર આવેલી સરહદ ઉપર પોલીસે આજે વાહનોની સઘન ચેકિંગ હાથ ધરી છે। રાજસ્થાન તરફથી ગુજરાતમાં એટલે કે અંબાજીમાં પ્રવેશતા તમામ શંકાસ્પદ વાહનોને ચકાસવામાં આવી રહ્યા છે। આ સિવાય અંબાજીના સ્થાનિક મંદિરોને સાંકળતા માર્ગો ઉપર પણ વાહન તપાસ હાથગીરી કામ કરાય છે। જોકે અત્યાર સુધીમાં કોઈ પણ જાતની શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી ને પોલીસ સમગ્ર અંબાજી પંથકમાં મુખ્ય માર્ગોને મંદિરમાં સતર્ક બની છે। નિલેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાલનપુર।